સાક્ષી ગુરુની કરાય છે કરાય જ ગુરુ પૂર્ણિમા મને થયું હતું આ છે ને આ લાય દીકરા લાય મૂકી દે હા બસ એમ કરો ને લાય હું જા જય ગુરુ મહારાજ. Yeah, વાળો કાંઈ વાંધો નહીં ઈશ્વર સદગુરુ મહારાજ બોલીએ સદગુરુ મહારાજ
ના 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 નહીં જવા દે નથી કરે બેન ન કરાવાય તમારે કાંઈ ન કહેવાય. સન્માનથી. આજ પાછ birthday હશે ભગવાનનો. આ birthday ને. આજ કાંઈક birthday માં મારે થોડું ના બેન લેંગે એ રહેવા દો અરે ના ન પડાય. અરે ના ના લેવાય ના બેન. એને ઈ તમે અરે બેન છે ના લાવો અરે આ ના પડાય. કઈ ગયા લાદી લઈ સાક્ષી પુરુષો તમે એમ હોય કે કેવડો ભાવ હોય એને કેટલી બોલો સાક્ષી થાય. સદગુરુ મહારાજ. જય હો મારી કલ્યાણ. જય હો મારી સુખી રહો. તારું મંગળ થાય. ગુરુ મહારાજ તારું કલ્યાણ કરે. મને આપ્યા હતા. આપ્યા હતા. મને નહીં. આવી ગયા પૈસા કાલે અરે આપ્યા હતા. હા, ભલે. જય 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 કૃષ્ણ. ભાવ છે ને ભાઈ. જય. સદગુરુ મહારાજ. હવે તો તમે પૂછવાનું કે છે એમાં? હા શું કે છે પ્રશ્ન આપણને પૂછ્યો તો તમે કેમ જવાબ આપે કે કેમ પૂછે ખુલાસો તો કરો. કરશે હમણાં આપણે પૂછવું જોઈએ ને. આ ગુરુ પાસે જો છે તમે ને, બે કાર્ય મેં જોયા તમે કીધું ને એક તો પૂજા કરી પૂજા તો દરરોજ કરી જ છે પણ આજ પાસે તમે ચરણની પૂજા કરી શેની કરી ચરણની શું કામ પૂજા કરવી છે મને પગની શું કામ પૂજા કરવી છે બે પ્રશ્ન ચરણ એટલે શું પણ એ પછી ખબર હોવી જોઈએ ને હા જો આ ખાલી પ્રતીક છે પૂજા ગુણની થાય અમારે શેની થાય શેની પૂજા થાય તો આપણી ઉપર એમને એવું શું કર્યું છે કે ભાઈ આપણે અંધારામાં હતા અને અંજવાળામાં લાવ્યા હા તમે તમારી ઓળખાણ કરાવી એટલે એ ગુણ છે એનો છે ને પછી હવે મને ચરણની પૂજા કરો છો તો તમે એમ કીધું 68 તીરથ મારા ગુરુજીના ચરણ છે પણ ચરણ એટલે એ ચરણ નહીં ચરણ એટલે શું શબ્દો રૂપી ચરણ છે શેનો છે જો એક છગન બાબા એક વારંવાર દાખલો આપે કે ગુરુ ને શિષ્ય બે જંગલમાં જતા હતા એમાં કેડી એક જ હતી પછી માની આજુબાજુ તો કાંટા કાકરા બધું હતું ગુરુ આગળ આવેલા જતા શિષ્ય પાછળ આવેલા જતા તો શિષ્ય છે એ આમ એની ચરણ નહોતા હાલતા પાછળ પાછળ નહોતા હાલતા એની પાછળ નહોતા હાલતા એટલે ગુરુજીને થયું કે જોયું પાછળ તો કે ભાઈ તું અહીંયા મારી પાછળ હાલ ને આજુબાજુ કાંટા કાકરા છે એમ તો કે ના હું તમારા ચરણમાં ના હાલું શું કીધું તમારા ચરણમાં ના હાલું તો એક વખત કીધું બે વખત કીધું ત્રીજી વખત કીધું અરે કાકા એ ચરણ નહીં આ હું બોલું છું એ ચરણ ઉપર તો પગ મૂકસ તું હું જે કહું છું તો તું કરતો નથી એમ જે ગુરુએ કીધેલું છે એ આપણે કરવાનું છે એને કીધું છે કે ભાઈ દારૂ જુગા ચોરી મટન પસ્તી કે મને પરપુરુષ કે મને નહીં કરવાનું તો આપણે નથી કરવાનું સીલ આપ્યું છે સીલ પાડવાનું બરાબર હવે જો મને લોકો એને કીધું છે કે ભાઈ મટન નહીં ખાવું તો નહીં ખાવું જોઈએ ચોરી નહીં કરવી તો નહીં કરવી જોઈએ જે સીલ પાકું આપણે આપ્યું છે એની ઉપર આપણે કોઈ દી પગ મૂકવાનો નહીં છેલ્લા શ્વાસ સુધી તો તમે એ એમના શબ્દો એની પૂજા કરી કહેવાય આ ચરણની નહીં પણ આ તો એક પ્રતિક રૂપે તમને કીધું છે કે આની પૂજા કરવાની બાકી શબ્દો રૂપી ચરણ છે એની પૂજા કરવાની બરાબર ગુણની પૂજા થાય અને શબ્દોનું તમારે ગ્રહણ કરવાનું છે એની ઉપર કોઈ દી પગ નથી મૂકવાનો એટલે એની પૂજા થાય બરાબર તમે આમ જોઈ રહ્યા તો એમને બોલાવ્યા તો જો આ બધું સાંભળવા મળ્યું ને આપણને
પણ મારા પ્રશ્ન હોય છે માની લો કે આમ મને વધારે ના આવડે પણ મારા પ્રશ્ન એવા હોય કે તમને આમ ખ્યાલ આવે કે ખરેખર શું કહેવા માંગે શું કહેવા માંગે છે પાછો એનો જવાબ મળે જવાબ મળે બરાબર હમણાં કીધું ભાઈ વ્યાપક છે તો શું વ્યાપક છે આ ભાઈ હમણાં ઘડી પહેલા હું બોલ્યો હતો તો એ કંઈક વ્યાપક છે, પરમાત્મા વ્યાપક છે. શું વ્યાપક છે કેવી રીતે કે જાણશો તો શેને વ્યાપક કયો છે ખબર છે પણ શું એમ ખાલી કહેવાથી ના પડે. માની લો વ્યાપક દેખાય છે તમને દેખાય છે વ્યાપક છે એ દેખાય છે તમને દેખાય છે? ભગવાન બધે છે એ સાચું છે. ભગવાન બધે છે ભગવાન બધે છે એ સાચું છે. સાચું છે. શેના ઉપરથી ગયો છો? ભગવાન બધે છે એ તો કોક બોલતા છે તમે બોલો પવન ઉપર. બોલે છે મનથી પવનથી. મનથી આ મનથી તો બધા કહે છે બધે છે પણ બધે છે એ ક્યાં છે? ક્યાં છે કેવો છે ક્યાં છે બધે? શૂન્ય. શૂન્યમાં શું તમે જોઈ આ સબ ભાઈ આ તો બધું ભાગ જો એક તો શૂનની પેલા ખબર નથી શૂન એટલે તમે બોલો છો ક્યાંથી મોટે મોટેથી ના બોલાય અંદર છે. અરે હમણાં તમે બે દી પહેલા કીધું હતું બહારથી. બહારથી બહારથી બોલ્યું. અંદરથી. બહારથી તો કીધું હતું ને મેં બે દી પહેલા હા સાંભળો છો ક્યાંથી બહારથી. જોવાનું ક્યાં બહારથી. બહાર બહાર એટલે ક્યાં બાર એટલે કેવું? અહીંયા એટલે ક્યાં અહીંયા ગુરુએ વ્યાપક બનાવ્યા અમારા ગુરુ કઈ જેવા તેવા નથી. ક્યાં ના પાડું છું તમારી? મેં એમ કીધું જેવા તેવા છે એમ કહું છું ના, નહીં, એવું. એવું નથી. એવું નથી જો તમારે ભજન મહાન ભજનમાં શું ગાય? હા એટલે ભૂલાઈ જાય. એકવાર એમાં હું અમુક વસ્તુ ભૂલી જાય. આને આખો જો આ repeat થાય. ગાદીનું હવે સાંભળો તમે સાંભળો. આ સોમભાઈ એની પહેલા જ સમજાવી ગયા હતા ગાદીનું અમને, યાદ જ ભજન નથી. તમને એમાં કઈ ખબર પડે તો ગાદીનું ભજન બનાવ્યું છે સંતે. હા. આપણે એને ઉપદેશ કરે છે ને એ ઉપદેશ બધો ભજનમાં લખ્યો છે. હવે જો એમાં તમને ખબર પડે તો તમે ન પડે તો કહી દો પાછા કે આમાં ન ખબર નકર પછી આ તો બધું આંધ્રે બધું કયા હા. એટલે પહેલા શું કહે છે કે જાગ્યા ભાગ્ય મારા રે ગુરુ મારા ઘરે આવ્યા ભવના બંધન કાપ્યા રે અવિનાશી ઓળખાવ્યા. જો શું પહેલા કીધું જય રે ગુરુ પછી પેલા સીલ આપે સીલ નિયમ એને સીલ કહેવાય. બજારમાં તમે ડબ્બા તેલના લેવા જાઓ 2 ડબ્બા બાજુમાં પીડ્યા હવે એમાં એકમાં પગ લાગવાથી સીલ તૂટી ગયો તો તમે કયો પસંદ કરવાના? તું ચાલુ કર. મારે ફરીથી કહી દો ન સમજાય તો શું? 2 બજારમાં જાય તેલના ડબ્બા 2 પીડ્યા સાથે હાઈવે એમાં એકનું સીલ પગ લાગવાથી તૂટી ગયું. તેલ પકડ પણ નથી સીલ તૂટી ગયું. હવે તમે ડબ્બો લેવા જાઓ તમે કયો પસંદ કરો? સિલ્વર. ઓલો એમ કે ભાઈ આ તો પગલાઈ ગયો ઈ ભલે ગમે લઈ ગયું છે તો સીલ તૂટે ની નો વેલ્યુ. મેં નો 5 નિયમ જે આપ્યા નિયમને તો ખબર છે ને હા. શું ક્યાં ક્યાં આપ્યા? દારૂ દારૂ, જુગાર, માંસ, મટન, પર્સ. ત્યાં બોલવામાં આવે છે કે આજથી ઓલો શપથ લે છે ને મોદી તમે અહીંયા શપથ લીધા આજથી હું દારૂ તાળી બિયર પીવું તો મને બ્રહ્મત્યાનું પાપ એવું બોલવામાં આવે છે. આજથી હું માંસ મચ્છી ઈંડા ખાવ તો મને બ્રહ્મત્યાનું પાપ. પછી એમ કે આજથી હું પર સ્ત્રીને મા બેન સમાન ન ગણું તો મને બ્રહ્મત્યાનું પાપ. આજથી હું પર ધન પથ્થર સમાન ન ગણું તો મને બ્રહ્મત્યાનું પાપ. પછી આજથી જુગાર એ બંધ કરાવી છે બધું કરું. તો એને સીલ કહેવાય. અને ગંગા સતી ઈ બેન છે પણ સંત છે એ પાનબાઈને એમ કહે છે શીલવંતા સાધુને વારે વારે નમીએ
એને પૈકી લગાઈ ગયું જેના બદલે નહીં વર્તમાન. એ બેન એવું કીધું. પછી ભજનમાં ઘણી જગ્યાએ આવે પહેલા જ શીલ રાખજે. શીલ સંતોષ ને દયાધીનતા અભિમાન જેના ઉર ચા આવી ગયું. ચા આવી. આપણી ચિત્તની વૃત્તિ એના પર સ્થિર રાખીને વાત સંભળાય. પહેલામાં પહેલું જ આ લોકો જેટલા મહાપુરુષો જેના મળ્યા અમે તો ઘણા ચોપડા એમાં આ જ વાત આવે ખરા જેને સાંભળો ખરા જેને સાંભળો તો ઈવડે શું ખબર આવતા પીવડતા નહીં ભીખે પાડતા એક વસ્તુ જો આ વાત હમણાં કરી આપણે કે પહેલામાં પહેલા સીલ જોઈએ આપણે સીલ બરાબર નિયમ અને નિયમ જ્યારે આપણે લઈ છે ને તે પછી માણા બીજા તે મને તો પશુ છે કે બાપુ પ્રવચન કરતા હતા અને માણા બધા પીગી લાગવા આવે પણ દેખાડો એટલો બધો તો ઓલા આવીને એમ કે બાપુ જય ગુરુ મહારાજ તો કે આવો આવો ગધેડાભાઈ જય ગુરુ મહારાજ. હવે ઓલો દેખાડામાં સાંભળે ઓલો પેલો સાંભળે કે આ બાપુ વળી બેન કોઈ આવે કે બાપુ જય ગુરુ મહારાજ તો કે આવો આવો પુત્રી બેન જય ગુરુ મહારાજ. ઓલો પેલો કે બાપુ છટકી ગયું લાગે. ઓલા ગુરુ મહારાજ કરે છે ને હવે ભાઈ પ્રોગ્રામ થયો પૂરો ઓલો પેલો કે બાપુ આ શું કહેતા હતા ઓલા તમને ગુરુ મહારાજ કે મને જેવા દેખાતા હતા ને એવા તમને કેવી રીતે દેખાય તો કે મારા જેવા ચશ્મા તો કે કઈ મને પહેરવા દીધો ને તો કાલ પહેર્યા કઈ માણસ ન દેખાય. ચોરી કર્યાને શું કહેવાય? માણા કહેવાય છે. દારૂ પીએ ને શું કહેવાય? એટલે કેવી રીતે માણસ ઓલા બધા નામ પડી ગયા ચોરી કરે જુગારી કહેવાય. આ એના ઉપરથી તો નામ પીડ્યા. માણાના લક્ષણ જ્યાં લગી ન આવે ત્યારે માણસ હવે એટલે ગુરુ પહેલા માણા બનાવે 5 નિયમ આપે બરાબર અને પછી દેવ બનાય. પછી ઓલાએ કીધું તે મારે કે મારે ઘરે જોઈએ હું મારી ઘરવાળી કેવી ઘરે કાંઈક દાણા વાળતો કઈ કૂતરી હડ્યા કે અરે ક્યાં શું બોલતો તો કે મને આમાં એવું દેખાય જો તો મને પહેલો દીધા આવડો ગધેડો દેખાય. એમ મહાપુરુષો આગળ જ્ઞાનના ચશ્મા હોય છે. આમાં કંઈક મને કંઈક માનવી કંઈક ઢાંઢા ને કંઈક ઢોર કંઈક દરબારે દેવતા ને કંઈક સાહેબના ઘરના ચોર માણા તો બનવું પડે છે. ઓલા રામ શર્મા ગાયત્રી વાળા લખે છે મનુષ્ય જન્મ તો સહેલાઈથી મળે છે મનુષ્યતા મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. મનુષ્ય બનવું ને એ કઠિન કામ છે. એટલે આ પહેલા જ પ્રાર્થના કીધું પશુથી મનુષ્ય કીધો 5 નિયમ આપ્યા. એ બધા એવડા કરતા હતા ને એ બધા પશુના કામ છે અને એ 84માં લઈ જાય. 84 થી કાઢી લીધો ખોળે ગુરુએ લીધો રે ગુરુ મારા ઘરે આય. આપણો છોકરો ગમે એટલો સુંદર હોય રૂપાળો હોય પણ સંડાસ કરી ગયો અને ખરાબ થઈ ગયો તો આપણે ખોરા ઉપર નો બેહાડી પહેલાં શું કરીએ ને એટલે ગુરુ પહેલાં સાફ કરે પછી ખોડે. આ એમ કે ખોડે ગુરુ લીધું અને પહેલું બાણ માર્યું. આ ઉપદેશ હવે ચાલુ થયો બરાબર ધ્યાન રાખજો. ખબર હોય તમને ખબર પડી જાય. એમ કહે ને ઓલા મોડું અત્યારની ઘટાડી ફરક નાખી હતી બાણ મારે છે ઉપદેશ